આજે ડુંગળીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક કરવામાં આવી હતી. કાલે રાતથી આજે સવાર સુધીમાં લગભગ 1.25 લાખ ઉપર બોરીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી અને 200 રૂપિયાથી લઈ અને 900,000 રૂપિયા જેવી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીની બજાર મળે છે. અત્યારે 2-3 દિવસ પૂરતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે, કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવતા હોય અને એ કારે આ ડુંગળી જાજી ટકાઉ ન હોય તો ખેડૂતોની ડુંગળી બગડે નહીં, પોતાની ડુંગળી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે અને ખરાબ થાય એ પહેલાં જ વેચાઈ જાય, એના માટેના બધા પ્રયત્નો હોય છે. અને અમને ખૂબ જ આનંદ છે કે સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી વેચવાની પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કરતા હોય છે, કારણ કે સમગ્ર દેશમાંથી અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેપારી આવે છે અને એને હિસાબે જ ખેડૂતોને બીજા કરતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભાવ સારા મળે છે.